મહિનાઓ પહેલા તમારા પરિવાર સાથે ફરવા જવાના સપના તમે જોયા હતા, બજેટ મુજબ ટિકિટો લીધી હતી અને એરપોર્ટ પર પહોંચતા જ ખબર પડે કે તમારી એરલાઇન જ આખી દુનિયામાંથી ગાયબ થઈ ગઈ છે. 34 વર્ષનો ભરોસો જ્યારે પળવારમાં રાખ થઈ જાય અને હજારો લોકો રસ્તા પર આવી જાય ત્યારે તે કાળજા કંપાવી દેતી પળ કેવી હશે? શું યુદ્ધના ભણકારા હવે તમારા ખિસ્સા અને સપનાઓને જીવતા સળગાવી દેશે? આ પાયમાલી પાછળનું ભયાનક સત્ય જાણીને તમે ચોક્કસ હચમચી જશો. અત્યારે અમેરિકાના આકાશમાં એક બહુ મોટો અને ડરામણો સન્નાટો છવાઈ ગયો છે, કારણ કે 34 વર્ષ જૂની અને હજારો ગુજરાતીઓ તેમજ મધ્યમ વર્ગના પરિવારોની માનીતી સ્પિરિટ એરલાઇન્સના પાટિયા રાતોરાત પડી ગયા છે. અમેરિકાની આ 8મી સૌથી મોટી એરલાઇન કે જે તેના ચમકીલા પીળા રંગના વિમાનો અને સસ્તી ટિકિટો માટે જાણીતી હતી, તેણે શનિવારે અચાનક જ પોતાનો તમામ કારોબાર સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરીને લાખો પ્રવાસીઓને મધદરિયે છોડી દીધા છે. આ ભયાનક સ્થિતિ પાછળનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભયાનક યુદ્ધ છે, જેને કારણે આખા વિશ્વમાં ક્રૂડ ઓઇલ અને ખાસ કરીને જેટ ફ્યુઅલના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્પિરિટ એરલાઇન્સ જેવી કંપનીઓ કે જેઓ ઓછા બજેટમાં લોકોને મુસાફરી કરાવતી હતી, તેમના માટે ઈંધણનો આ ખર્ચ સહન કરવો અશક્ય બની ગયો હતો. એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં ઈંધણ એ બીજો સૌથી મોટો ખર્ચ હોય છે અને જ્યારે ફ્યુઅલના ભાવ 5%થી પણ વધુ વધે ત્યારે સ્પિરિટ જેવી અલ્ટ્રા લો કોસ્ટ મોડેલ પર ચાલતી કંપનીઓ સાવ ભાંગી પડતી હોય છે. કોર્ટના દસ્તાવેજો મુજબ આ કંપની પર અત્યારે $8.1 અબજ જંગી દેવું છે અને છેલ્લા 2 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે એરલાઇન દેવાળિયા પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હતી, પણ આ વખતે સ્થિતિ સાવ હાથની બહાર નીકળી ગઈ છે. આ નિર્ણયથી માત્ર કંપની જ બંધ નથી થઈ, પણ 17,000 જેટલા કર્મચારીઓની રોજીરોટી પર પણ બહુ મોટું જોખમ ઊભું થયું છે, જેઓ હવે રાતોરાત બેરોજગાર થવાના આરે આવી ગયા છે. એરલાઇને શનિવારે અચાનક જ પોતાની બધી જ ફ્લાઇટ રદ કરી દીધી અને કસ્ટમર સર્વિસ પણ બિલકુલ બંધ કરી દીધી છે, જે ખરેખર મુસાફરો માટે આઘાતજનક છે. મે મહિનામાં જ કંપનીની અંદાજે 9,000 ફ્લાઇટ શેડ્યુલ હતી, જેમાં 18 લાખ જેટલી સીટો બુક હતી, જેનો અર્થ એ છે કે રોજની 60,000 જેટલી જિંદગીઓ આ એક નિર્ણયથી પ્રભાવિત થઈ છે. જે લોકોએ બહુ આશા સાથે વેકેશન કે ઇમરજન્સી કામ માટે ટિકિટો બુક કરી હતી, તેઓ અત્યારે એરપોર્ટ પર લાચાર બનીને ઊભા છે. કંપનીએ સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ કોઈ પણ મુસાફરને અન્ય કોઈ એરલાઇનમાં રીબુકિંગ કરવા માટે કોઈ પણ પ્રકારની મદદ નહીં કરી શકે. જે લોકોએ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું છે તેમને કદાચ રિફંડ મળવાની આશા છે, પણ જે લોકોએ પોઈન્ટ્સ કે વાઉચર વાપરીને ટિકિટ લીધી હતી તેમને હવે બહુ લાંબી કાનૂની અને આર્થિક રાહ જોવી પડશે, જે બહુ જ પીડાદાયક છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું, તેમની સરકારે કરદાતાઓના પૈસાથી આ એરલાઇનને બચાવવા માટે સંપાદનનો છેલ્લો પ્રસ્તાવ આપ્યો હતો, પણ કમનસીબે કંપની સાથે કોઈ સમજૂતી થઈ શકી નહીં. ટ્રમ્પ અત્યારે અમેરિકાની મોટી બ્રાન્ડ્સ લેગસી કંપનીઓને બચાવવા અને તેમાંથી સરકાર માટે નફો રળવાના વિચારમાં છે, જેમ કે તેઓ ઇન્ટેલ જેવી કંપનીઓને જાળવી રાખવા માટે સરકાર દ્વારા તેની ખરીદી કરવાના મતમાં છે, પણ સ્પિરિટ એરલાઇનની ખરીદી બાબતે તેમણે અત્યારે મૌન સેવ્યું છે, જે અનેક સવાલો ઊભા કરે છે. શું આ કોઈ મોટી આર્થિક સુરક્ષાની રણનીતિ છે કે પછી આ માત્ર એક વેપારી કુશળતાનું પ્રતીક છે? તે તો સમય જ કહેશે, પણ હાલમાં તો હજારો મુસાફરોએ છેલ્લી ઘડીએ બમણા કે 3 ગણા ભાવની ટિકિટો લઈને અન્ય એરલાઇન્સમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. 34 વર્ષ સુધી લોકોના સપનાઓને પાંખો આપનારી અને સસ્તા ભાડામાં આસમાનની સફર કરાવનારી આ એરલાઇનનો અંત આટલો દર્દનાક અને એકાએક હશે તે તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ ઘટના એ વાતની સાબિતી છે કે વૈશ્વિક યુદ્ધોની અસર માત્ર સરહદો પર જ નથી રહેતી, પણ તે તમારા અને મારા જેવા સામાન્ય માણસના કિસ્સા અને મુસાફરી સુધી પણ પહોંચી જાય છે. કંપનીએ તેના 34 વર્ષના નીચા ખર્ચના મોડેલ પર ગર્વ વ્યક્ત કર્યો છે, પણ અત્યારે તે ગર્વ પ્રવાસીઓના આંસુમાં ફેરવાઈ ગયો છે. આ આર્થિક સુનામીમાં હવે આગળ શું થશે તેના પર સૌની નજર છે. દોસ્તો, તમને શું લાગે છે? શું સરકારે કરદાતાઓના પૈસા વાપરીને આવી ખાનગી એરલાઇન્સને બચાવવી જોઈએ
કે પછી બજારને તેના હાલ પર છોડી દેવું જોઈએ? કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને તમારા સગા સંબંધીઓએ જો સ્પિરિટ એરલાઇનની ટિકિટો લીધી હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને તેમને કહેજો કે બીજી ફ્લાઇટની ટિકિટ બુક કરે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.